અમરેલી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બની ગયું હતું અને સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આવી જ પ્રકારની ધમકીઓ રાજ્યના અન્ય વિસ્તારો જેવી કે સુરત, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર અને નવસારીની પોસ્ટ ઓફિસોને પણ મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે અમરેલીમાં આ ઘટનાને લઈ વિશેષ સતર્કતા અપનાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ, એસઓજી ટીમ, બોમ્બ સ્ક્વોડ તથા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા પોસ્ટ ઓફિસના પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ, ચેકિંગ અને નિરીક્ષણ હાથ ધરાયું છે. સુરક્ષા દ્રષ્ટિએ પ્રવેશ નિષ્ક્રમણ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો મુજબ હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને ઈમેલ મોકલનાર અંગે ટેકનિકલ ટ્રેસિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.